જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 એકમ કસોટી 10/1/2025ના જે લેવાયેલી છે ગણિતની એના વિભાગ ડીના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ ડીની અંદર પહેલો પ્રશ્ન છે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય છે. તો તમારે પહેલાં લખવાનું પક્ષ આપણી પાસે જે છે તે વર્તુળનું ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો PAQ આંતરે છે. તો સાબિત કરવાનું છે, એટલે કે સાધ્ય ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ બરાબર. તમને 3 આકૃતિ આપેલ છે, એમાં એક છે એ ગુરુ વૃત્તખંડ ઉપર છે, એક લઘુ વૃત્તખંડ અને એક અર્ધવર્તુળ ઉપર છે. હવે ચાપ માટે આકૃતિની અંદર બતાવ્યા મુજબ 3 વિકલ્પ હોય. એક, ચાપ PQ લઘુચાપ હોય, અથવા ચાપ PQ અર્ધવર્તુળ હોય, અથવા ચાપ PQ ગુરુચાપ હોય. તો એને કેન્દ્ર O સાથે જોડીને B સુધી લંબાવો. હવે દરેક વિકલ્પમાં ખૂણો BOQ એ ત્રિકોણ AOQનો બહિષ્કોણ થાય. તો BOQ બરાબર ખૂણો OAQ વત્તા ખૂણો OQA. ત્રિકોણ OABમાં OA બરાબર OQ છે, માટે ખૂણો OAQ બરાબર ખૂણો OQA. તો ખૂણો BOQ બરાબર શું થાય? OAQ વત્તા OQA. 2 વખત લખો એટલે OAQ OAQ. તો ખૂણો BOQ બરાબર 2 ખૂણો OAQ. એને પરિણામ 1 નામ આપો. એ જ રીતે ખૂણો BOP બરાબર 2 ખૂણો OAP. એને પરિણામ 2 આપો. હવે પરિણામ 1 ને 2 નો સરવાળો કરો એટલે કે ખૂણો BOQ વત્તા ખૂણો BOP બરાબર 2 ખૂણો OAQ વત્તા 2 ખૂણો OAP. BOQ ને POP નો સરવાળો POQ બરાબર 2 કૌંસમાં OAQ વત્તા OAP. OAQ ને OAP ની જગ્યાએ શું લખાય? PAQ. માટે ખૂણો POQ બરાબર 2 ખૂણો PAQ. બીજો, આપેલ આકૃતિમાં ખૂણો PQR 100 છે, જ્યાં P અને Q A અને R O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે. તો OPR શોધવાનો છે. તો વિપરીત ખૂણો POR બરાબર શું થાય મિત્રો? 2 ગુણ્યા ખૂણો PQR. એના મુજબ પ્રમેય 9.7 મુજબ, એટલે 2 ગુણ્યા 100 બરાબર 200. હવે POR અને વિપરીત ખૂણો POR એનો સરવાળો થાય 360. તો POR વત્તા વિપરીતનું માપ આવ્યું 200 બરાબર 360. માટે ખૂણો POR બરાબર 160. હવે ત્રિકોણ OPRમાં OP બરાબર OR. માટે ખૂણો OPR બરાબર ખૂણો ORP. ત્રિકોણ OPRમાં ખૂણો OPR વત્તા ખૂણો ORP વત્તા ખૂણો POR બરાબર 180. તો ખૂણો OPR અને OPR બંને સરખા છે, વત્તા 160 બરાબર 180. તો 2 ખૂણો OPR બરાબર 180માંથી 160 જાય એટલે 20. તો ખૂણો OPR બરાબર 20/2 એટલે 10. ત્રીજો, આપેલ આકૃતિ પર 4 બિંદુઓ A, B, C અને D આવેલા છે. AC અને BD એકબીજાને E બિંદુમાં એવી રીતે છેદે કે જેથી ખૂણો BEC 130 અને ખૂણો ECD 20 મળે છે. તો ખૂણો BAC શોધો. તો જવાબની અંદર મિત્રો સૌ પ્રથમ ત્રિકોણ CDEમાં ખૂણો BEC બહિષ્કોણ છે. તો BEC બરાબર શું થાય? ખૂણો ECD વત્તા ખૂણો EDC. BECનું માપ 130, ECDનું માપ 20 વત્તા ખૂણો BDC. તો ખૂણો BDC બરાબર 130 ઓછા 20 એટલે 110.
હવે ખૂણો BAC અને ખૂણો BDC એક જ વૃત્તખંડ ઉપર આવેલા ખૂણાઓ છે, એટલે પ્રમેય 9.8 મુજબ બંને કેવા થાય? સરખા. માટે ખૂણો BAC બરાબર 110. ચોથું, જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણો એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. તો ચક્રીય ચતુષ્કોણ ABCDના બિંદુઓ O કેન્દ્રિત વર્તુળ ઉપર છે. AC અને BD શું છે? વર્તુળના વ્યાસ. હવે AC વ્યાસ છે એટલે ખૂણો ABC બરાબર ખૂણો ADC બરાબર 90, કારણ કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. એ જ રીતે BD વ્યાસ હોવાથી ખૂણો BCD બરાબર ખૂણો BAD બરાબર 90. આમ ચતુષ્કોણ ABCDના ચારેય ખૂણાઓ BAD, ખૂણો ABC, ખૂણો BCD અને ખૂણો ADC કાટખૂણા છે, માટે ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. પાંચમો, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. પક્ષની અંદર O કેન્દ્રિત વર્તુળની જીવા AB છે. O થી પસાર થતી રેખા ABને M બિંદુમાં દુભાગે છે, એટલે કે MA બરાબર MB. સાધ્ય OM લંબ AB. આકૃતિ આપેલ છે મિત્રો. સાબિતીની અંદર બે ત્રિકોણ OMA અને ત્રિકોણ OMBમાં OA બરાબર OB એક જ વર્તુળની ત્રિજ્યાઓ, OM બરાબર OM સામાન્ય બાજુ, MA બરાબર MB એટલે કે પક્ષ. માટે ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB કૌંસમાં બા પૂર્વ ધારણા મુજબ. માટે ખૂણો OMB બરાબર ખૂણો OMA CPCT. હવે ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 180, કારણ કે શું છે? રૈખિક જોડના ખૂણા. તો OMA વત્તા ખૂણો OMB બરાબર 180/2 એટલે 90, માટે OM લંબ AB. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી વિભાગ D ઉપર એકમ કસોટીના પેપરની ગણિતની. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.